દર્શક મિત્રો, અત્યારે જે જગ્યાએ ઊભી છું, વલસાડના તિથલોડ સ્થિત હાઉસિંગ કોલોનીની બહાર એક્ઝેક્ટ આજે 2 વર્ષ પૂરા થાય છે જ્યારે આ બિલ્ડિંગ રાતના ધસી પડી હતી. જર્જરિત ઇમારત હતી. 2 વર્ષ થઈ ગયા બાદ અહીંયા થોડા સમય અગાઉ એક બાંધકામ શરૂ થયું હતું અને તારીખ 19મી જૂન, જી હા, અત્યારે તાજેતરમાં જે વરસાદ પડ્યો હતો જેને લઈને આ બાજુ જે ગટર છે એ પણ ધસી પડી હતી અને બિલ્ડરની જે બેદરકારીનો અત્યારે ઉત્તમ નમૂનો, ઉત્કૃષ્ટ નમૂનો તમે જોઈ રહ્યા છો. આખા વલસાડ શહેરનું ડ્રેનેજનું પાણી જે અહીંયા આવે છે, બિલ્ડરની માત્ર ને માત્ર બેદરકારીને લીધે પાણી અહીંયા જમા થયું છે. આજુબાજુમાં અહીંયા દુકાનો છે. આ તમામ વિસ્તાર જે અત્યારે આપણે જ્યાં ઉભા છે સ્થળ પર નગરપાલિકામાં લાગે છે, પરંતુ પાછળ જે સોસાયટી છે આ બાંધકામની પાછળ એ ભાગડાવાડા ગ્રામ પંચાયતમાં આવે છે, ગ્રામ પંચાયત હસ્તક છે. અને આ ડ્રેનેજનું ગંદુ પાણી બિલ્ડર દ્વારા સીધું પાછળ છોડી દેવામાં આવ્યું છે, જેને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. વાત કરીશું ભાગડાવાડાના સરપંચ ધર્મેશ પટેલ અને ઉપસરપંચ બકુલ જોશી સાથે. બકુલભાઈ, જણાવશો કે આ જે અહીંયા બાંધકામ થયું અને આજે ઘણો ટાઈમ વીતી જવા છતાં પણ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, શું કહેશો? હા, 100% કે બિલ્ડરે પોતાના લાભ માટે એ બીજા ડિપાર્ટમેન્ટ આરએનબી અને નગરપાલિકા ઉપર ભરોસો રાખી આ ડ્રેનેજ લાઈન તમારાથી તૂટી છે, ડ્રેનેજ લાઈન તમારે કરવી જોઈએ. એવી જ રીતે અમારા વિસ્તારની અંદર જે નગરપાલિકાની લાઈન અને અમારી ભાગડાવાળાની જે નળની લાઈન છે, જીવન જરૂરિયાત કહેવાય, એ લાઈનો તોડી નાખી. છતાં અમે 2 મહિનાથી એમને રજૂઆત કરીએ છીએ કે ભાઈ લાઈન કરાવી દો. આજ દિવસ સુધી એમણે એક પણ લાઈન જે પાણીના જવાબ શું આપે છે? તમે જ્યારે વાત કરી એ ઉડા જવાબ આપે છે, કરાવીએ છીએ. નગરપાલિકા વાળાને કહ્યું છે, આરએનબી વાળાને કહ્યું છે, અરે ભાઈ તું બિલ્ડર છો તો તારે આ કરવાનું, તમે આરએનબી અને નગરપાલિકા ઉપર ઢોળો એ તો નહીં ચાલે ને. તમે 2 પૈસા કમાવા આવ્યા છો તો 2 પૈસા વાપરવું પડે. અને બકુલભાઈ, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ટૂંક સમયમાં જ ગણપતિ બાપ્પા આવવાના છે. અહીંયા સામે જ આહીરવાડના ગણપતિનું સ્થાપન થાય છે અને આ બાજુ જે રસ્તો છે, દર્શક મિત્રો તમે જોઈ શકો છો પાછળ કેમેરામાં, આ રસ્તો પણ અહીંયાથી ખુલ્લો છે. રાતના સમયે કદાચ કોઈ બનાવ બને તો 100% ડેન્જર ઝોન છે. ગત આખો મહિનો એ લોકોએ બાનમાં લીધો હતો તિથલ રોડને અને બેરિકેડ મૂકીને રીસનો રસ્તો બંધ કરી દીધો હતો. છતાં પણ એમાં અમને બધા લોકોએ એને સપોર્ટ આપ્યો, પણ છતાં પણ રાતના પણ આ દિવસ પણ આજે અત્યારે તમે જોઈ રહ્યા છો આ સાઈડ ઉપર તમને એક માણસ દેખાશે. મેન વર્કનું કામ છે, માણસો લગાડવા પડે, એજન્સીઓને બોલાવવી પડે અને આ કામ કરવું પડે, પણ એમને એવું કંઈ કરવું નથી. આજે એમને ફૂટિંગ કર્યું ત્યારે જ મેં કહ્યું હતું કે ભાઈ તમે આમાં જલ્દીથી કામ કરજો. હવે ચોમાસાની સિઝનમાં તમે કામ લો છો એટલે ફૂલ ફોર્સમાં મશીન વર્ક અને મેન વર્ક લગાડવું પડે. બકુલભાઈ વાત કરી, જ્યારે વાત કરીશું સરપંચ ધર્મેશભાઈ પટેલ સાહેબ. ધર્મેશભાઈ, જણાવશો કે સંપૂર્ણપણે બિલ્ડરની બેદરકારીને આડોડાઈ છે અને જેનું આ પરિણામ છે, શું કહેશો સરપંચ તરીકે? ખાસ તો આ વૃંદાવન એપાર્ટમેન્ટ જે 2 મહિનાથી જેના ફૂટિંગ ખોદવામાં આવ્યા હતા, બિલ્ડરની બેદરકારી જ કહેવામાં આવે છે. એમાં કોઈ બીજા તંત્રની ભૂલ નથી, પણ બિલ્ડર દ્વારા જે ફૂટિંગ ખોદવામાં આવ્યું હતું એમાં વલસાડ શહેરની ડ્રેનેજ લાઇન અને આરએનબીની જે ગટર લાઇન હતી એ પણ એમાં ધસી પડી હતી અને રોડ પણ તિથલ રોડ પણ જે અંદર ઘસી પડે એવી શક્યતા હતી અને છેલ્લા વચ્ચે 15 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. હાલ અમોની રજૂઆત એ જ છે કે ભાગડાવાડા ગામ બાજુમાં સોસાયટી આવેલી છે, સપના સોસાયટી, અને બીજી સોસાયટીઓ બાજુમાં આવેલી છે. તેની અંદર 200-300 ઘરો છે. એ ઘરો એ એપાર્ટમેન્ટની એકદમ લાગુમાં આવેલા છે. હાલમાં તમે ત્યાં જોશો તો એ જે એપાર્ટમેન્ટનું ફૂટિંગ છે એ ખાડકુઓ બની ગયો છે. છેલ્લા 2 મહિનાથી એમાં ગંદુ ગટરનું પાણી વલસાડ શહેરની જે ડ્રેનેજ લાઇન બિલ્ડર દ્વારા તોડવામાં આવી છે એ ડ્રેનેજ લાઇન સીધું આ ખાડામાં જ આવે છે અને એ ખાડામાં જ ભરાઈ રહી છે. 3 મહિનાથી આજુબાજુના વિસ્તારના ઘણા રહીશો માંદા પડી રહ્યા છે. મારી તો તંત્ર ને તેમજ બિલ્ડરને એ રજૂઆત છે કે તાત્કાલિક આ ડ્રેનેજ લાઇનનું સોલ્યુશન લાવે અને જે આજુબાજુમાં જે બીમારી ઉદ્ભવી રહી છે એનું તાત્કાલિક સોલ્યુશન લાવે એવી રજૂઆત છે. જી, તો આ હતા સરપંચ ધર્મેશભાઈ પટેલ અને બકુલભાઈ ઉપસરપંચ. આપણે જ્યારે વાત કરી, દર્શક મિત્રો, અહીંયા તમે ચોખ્ખું જોઈ શકો છો આ જે દ્રશ્ય છે. અહીંયા અત્યારે અમારાથી ઉભા રહેવા એવી પરિસ્થિતિ પણ નથી. આજુબાજુના દુકાનદારોએ પણ કીધું કે દિશાબેન સખત દુર્ગંધ આવતી હોય છે આખો દિવસ અને મચ્છરોનું સામ્રાજ્ય ભરપૂર છે. પાણીજન્ય રોગો જે ચોમાસામાં થતા હોય છે, પાછળની સોસાયટીમાં લોકોને ત્યાં ડેન્ગ્યુ મલેરિયાના કેસ આવી ગયા છે અને ડોક્ટર જે અહીંયા પાછળ એક રહે છે એમને ત્યાં રોજ સવારથી ડેન્ગ્યુ મલેરિયાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે માત્ર ને માત્ર બિલ્ડર દ્વારા ઉડાવ આપવામાં આવે છે. જી હા, જયારે 19 જૂનની હું વાત કરું, મેં એક સવારે 8 વાગે અહેવાલ બનાવ્યો હતો ડ્રેનેજ તૂટી ત્યારે, અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની મુલાકાત કરી હતી એક્ઝેક્ટ આ સાઇટની પાછળ. ત્યારે કોન્ટ્રાક્ટરે મને જવાબ આપ્યો હતો કે બેન, આરએનબી ના સાહેબ જોડે મારી વાત થઈ ગઈ છે, એ લોકો ડ્રેનેજ બનાવી આપશે. અમને તાત્કાલિક સ્થળ પરથી જ ઉભા મારા મોબાઈલ ફોનથી આરએનબી ના જે સાહેબ છે જતીનભાઈ પટેલ, એમની સાથે મારી વાત થઈ હતી ટેલિફોનિક ને. એમણે ચોખ્ખું કીધું કે દિશાબેન, એ લોકોની ભૂલથી આ થયું છે એટલે એ લોકોએ ચોક્કસ બનાવવું પડશે. ત્યારે
આ તદ્દન બેદરકાર બિલ્ડર અને એમના કોન્ટ્રાક્ટર દ્વારા જે ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે અને સમગ્ર વલસાડ શહેરને બાનમાં લેવામાં આવી રહ્યું છે, ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળશે અથવા તો કોઈ દુર્ઘટના થશે, એનું જવાબદાર કોણ? દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.